કે જ્યાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 12% મતદાન થયું છે। નગરપાલિકામાં સરેરાશ 16% મતદાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે। અનેક મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતાર લાગી છે। ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે। 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારી પત્રો દાખલ થયા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી। જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ। જેના પગલે હરીફાઈ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા। ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા। નગરપાલિકાની 1044 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઈ। આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો મેદાનમાં છે। જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરીફ થઈ। બાકીની 52 બેઠકો માટે કુલ 157 ઉમેદવાર મેદાનમાં।